ભાઈ આ તમે જે જોવો છો ને આ જે મખાના અને અત્યાર સુધીમાં મારી ઘરે મખાના આવતા હતા એમાં નાની મોટી સાઇઝ ને એવું ઘણું બધું મેં મિક્સિંગ જોયેલું છે. પહેલી વાર મને આજે ખબર પડી કે અલગ અલગ સાઇઝના મખાના બી આવે છે. હું છું અત્યારે DQ ફૂડ્સમાં એમના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર આવ્યો છું અને આ બે અલગ અલગ સાઇઝના મખાના અહીંના ઓનર આપણને જણાવે છે. સાહેબ આમાં કઈ રીતના સાઇઝ હોય છે? આમાં 3 સૂટાથી ચાલુ થઈને 6.5 સૂટા સુધીની ટેકનિકલ સાઇઝીસ હોય છે, ઓકે, જે ઉપર નક્કી થઈ છે. આપણે 2 સાઇઝીસ રાખીએ છીએ. આ છે એ 5.5 સૂટા છે, ઓકે, અને આ જે છે આ એકદમ જમ્બો સુપર જમ્બો છે, જે 200 કિલો મખાનામાંથી આપણે કાઢીએ તો 41 કિલો મખાના નીકળે છે. આ સુપર જમ્બો સાઇઝ કહેવાય. આમાં ઘણી બધી મહેનત પડે અને ઘણું બધું સિલેક્ટિવ માલ આપણે કાઢીએ છીએ આમાંથી. ઓકે, એટલે આ મોટામાં મોટી સાઇઝ આ છે ને? હા, મોટામાં મોટી સાઇઝ આ છે. ટેકનિકલી જોવા જઈએ તો 6.5 સૂટા એ મોટામાં મોટી સાઇઝ ગણાય. આ એમના બ્રાન્ડ સ્ટોર ઉપર તમને મળી જશે, બરાબર ને? હા, આપણે બ્રાન્ડ સ્ટોર પર મળશે. એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. ફ્લેવર આમાં સાહેબ કેટલી આવે છે? આમાં આપણી પાસે 8 ફ્લેવર્સ છે. જી, આપણે 8 ફ્લેવર્સમાં રોસ્ટેડ મખાના બનાવીએ છીએ. ઓકે. અને એ સિવાય એમની પાસે છે ને 60 થી વધારે રોસ્ટેડ સ્નેક્સ આપણી પાસે છે. જી, જેમાં મિલેટ બેઝ સ્નેક્સ છે બધાય, અને તમે એમાં મેંદો નહીં આવે, તમને ક્યાંય એમાં પામ ઓઇલ નહીં આવે, અને 100% હેલ્ધી વસ્તુ છે આપણી. વાહ ભાઈ વાહ. તો હવે જો તમારે બી આવું કાંઈ હેલ્ધી ફૂડ ખાવાની ઈચ્છા ધરાવતા હોય અને કોઈને એ જગ્યા ઉપર રૂબરૂ જવું હોય તો સ્ક્રીન ઉપર ભાઈનું એડ્રેસ લખાઈને આવે છે, તમે ત્યાં રૂબરૂ જઈને વિઝિટ કરી શકો છો. બ્રાન્ડ સ્ટોર ઉપર તમને 500+ આવી હેલ્ધી ઘણી બધી વેરાયટી જોવા મળશે. હવે માહિતી સારી લાગી હોય તો રીલને શેર કરી દો અને પહોંચી જાજો.